છે અને આ શરીર આપણે કુદરતે ખરબો રૂપિયાનું આપ્યું, આની કોઈ ચિંતા આપણને નથી. રોજ કેમિકલો નાખીએ, રોજ કેરોસીન નાખીએ. કપડાં લેવા હોય તો સારા હોય ત્યાંથી લઈએ, જ્યારે કોઈ વસ્તુ શરીરની અંદર નાખવાની આવે તો કે ભાઈ હજુ સસ્તો આપને, હજી સસ્તો આપને. આમ કરી કરી અને આજે એવી હાલત આપણી થઈ ગઈ કે તમે વાત ના પૂછો ભાઈ. એટલે આજે નહીં તો કાલે આપણે જાગવું જ પડશે. દવાખાના એ આપણો વિકલ્પ નથી. ખોરાક મારા જીવનની અંદર 2018 પહેલા હું તિરુપતિ જ વાપરતો હતો, પણ જ્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તેલ છે ને આટલા પ્રકારની બીમારી કંટ્રોલ કરે છે, તો ત્યાંથી લઈને આજ સુધી આ તેલને અપનાવીએ છીએ. અને ભારતનું નહીં, વિશ્વના 1 નંબરનું આ તેલ છે. ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવાનું. ગૂગલ એવું કહે કે આ તેલ ખાવાથી આટલા ફાયદાઓ છે તો જ આ તેલને અપનાવવાનું. બાકી આ તેલ તમે તારે જે તમને મજા પડે એ ખાઓ. 6 મહિના રેગ્યુલર કોઈ પણ પરિવાર આ તેલ વાપરી લે એટલે ગેસ, એસિડિટી, કબજિયાત, હાઈ બીપી, લો તેલ છે તો તમે જીવો ત્યાં તેલ મફત આપો. એટલે અમે આને કહીએ છીએ કે આ તેલ નથી, અમૃત છે. એટલે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ લોકોનું આરોગ્ય સુધરે અને ભારત એક રોગમુક્ત ભારત બને. અમે આની કંપની એ માટે નથી કહેતા, અમે આને વેપાર એ માટે નથી કહેતા. આ કંપનીના, આ સંસ્થાના પ્રેરણા ત્રિલોકચંદ ચાવડાનો જો વેપાર કરવો હોય તો સાહેબ તો આ એક તેલ ના રાખા. જેમ આજે આપણે કરિયાણાની દુકાને જઈએ તો ત્યાં તમામ પ્રકારના તેલો જોવા મળે. વિમલ હોય, ફોર્ચ્યુનર હોય, ગુલાબનું હોય, સનફ્લાવર હોય, તમામ બ્રાન્ડ આપણે જોઈએ બધા હોય જ. જ્યારે આરસીએમ છેલ્લા 25 વર્ષથી એક જ તેલ આપણને આપે છે. અને જ્યારે રાજસ્થાન મીડિયાએ સવાલ કરવામાં આવ્યો કંપનીના પ્રણેતાને કે ભાઈ એક જ તેલ કેમ, અને ત્યારે એને જવાબ આપ્યો હતો કે ભારતમાં નહીં, વિશ્વમાં જ્યારે આનાથી સળિયાતું તેલ આવશે ને, જેનો ભાવ છે 1 લીટરના 1100 રૂપિયા, એ તેલમાં પણ ઓરિજિનલ નામની જે ઔષધિ આવે એ તેલમાં નથી, જે આપણા તેલમાં છે. અઢળક બીમારીઓ દૂર કરી આ તેલને. અને નહીં કરશો તો હાલત બહુ કફડી થવાની છે. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું, જે તેલ તમે આજે લવશો એ પૂરું થયા પછી 15 લીટર ન લાવ તો કાંઈ નહીં, 5 લીટરથી શરૂઆત કરજો. રમેશભાઈ સુરસમારી, એમનો પરિવાર, ધીરુભાઈ જે કંઈ આ લોકોએ આયોજન કર્યું એમને કહેજો એ તેલ તમને પહોંચાડી દેશે. તો પહેલો ઉદ્દેશ્ય તો સ્વાસ્થ્ય રક્ષા અભિયાન. બીજો ઉદ્દેશ્ય થોડોક આપણે સમજીએ. સ્વાવલંબનનો મતલબ શું થાય, ખ્યાલ કોઈને? થોડી ઘણી કોઈ આઈડિયા હોય તો કે જ્યારે આ સવાલ આપણી સામે આવે એટલે આપણે એક વસ્તુ યાદ આવે કે ભાઈ સ્વાવલંબન એટલે આપણે મતલબ આત્મનિર્ભર, આપણી રીતે કોઈ સફળતા મેળવી લે, કોઈ સફળ થઈ જાય, હું મારી રીતે મારું કાર્ય કરી શકું, એને આપણે સ્વાવલંબન માનીએ છીએ. આરસીએમ જે આપણે સ્વાવલંબન આપે છે એ સ્વાવલંબન નથી, એ સફળતા નથી. સ્વાવલંબનનો મતલબ સીધો એ થાય છે કે હું કોઈ પણ નિર્ણય લઉં એ મારા ખુદથી જો હું નિર્ણય લઉં તો જ એ સ્વાવલંબન છે. સમજી લો કે ભાઈ એક તમારા ગામના કોઈ ક્લાસ 1 ઓફિસર છે, એમનો 1 લાખ પગાર છે, તો આપણી ભાષામાં આપણે શું માનશું કે ભાઈ માણસ સફળ છે, આઝાદ છે, સ્વાવલંબન છે. પણ નહીં સાહેબ, આ જ જિલ્લાની અંદર મોદી સાહેબ આવતા હોય અને ક્લાસ 1 અધિકારીને ઘરે દીકરા અથવા દીકરીના લગ્ન હોય ને, તો એને મોદી સાહેબની સુરક્ષામાં રહેવું પડે, એના દીકરાના લગ્નમાં હાજરી આપી શકે નહીં. તો સફળ થવું એ સ્વાવલંબન નથી. સ્વાવલંબનનો સીધો મતલબ થાય છે મારો નિર્ણય ખુદ હું લઈ શકો જોઈએ. એ સ્વાવલંબન આરસીએમ આપણને આપે છે. ભાઈ સફળ થઈ જવું એ સ્વાવલંબન નથી. મારા માસીના દીકરાના લગ્ન છે ને મને રજા નથી મળતી તો સ્વાવલંબન નથી, હું સફળ નથી. હું મારી જ વાત કરું સ્વાવલંબનમાં. મેં પણ અભિયાનની શરૂઆત કરી ત્યારથી 100 વર્ષ પહેલા ઓટો રિક્ષા ચલાવતા ઓટો રિક્ષા ડ્રાઈવર મેં મારા જીવનમાં ઘણા બધા કામો કર્યા. 2018માં અભિયાન બનાવ્યું, સમજાણું, કંપનીની વિઝિટ કરી, કંપનીના માલિકને મળ્યા, એમના વિચારોને જાણ્યા, એમનું પ્રાણ ગીત જે કંઈ હતું એ સમજ્યું. એની 2 કડી બહુ મહત્વની મને બહુ ટચ કરી ગઈ હતી. 2 કડી, એમાં પહેલી જ કડી છે અમારા પ્રાણ ગીતની, જેમ આપણા દેશનું વાળી રાષ્ટ્રગીતથી આપણે શરૂઆત કરી, એમ અમારી સંસ્થાએ એક પ્રાણ ગીત બનાવ્યું છે. અને આ પ્રાણ ગીત જો તમે સમજી ગયા ને સૈની, ખુશાલ યહાં પણ હરજન હો, સુખ शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना. खुशहाल બધા હોવા જોઈએ, હું એકલો નહીં, તમામ ભારતના લોકો ખુશહાલ હોવા જોઈએ. પોતાની મહેનત કરીને પોતાના સપના પૂરા કરે, કોઈને છેતરીને, કોઈને લૂંટીને, કોઈને મારીને એ રીતે નહીં.
એ સફળતા નહીં. હું ખુદ મહેનત કરું, લોકોનું ભલું કરું, એનું ભલું થવાથી મારું ભલું થાય, એ કામ આરસીએમ કરે છે. અને છેલ્લી કડી, મજબૂર નહીં. આજે આપણે બધા મજબૂર છીએ, ક્યાંક ને ક્યાંક આપણે હાથ લાંબો કરીએ છીએ. જ્યારે આરસીએમ એ કહેવા માંગે છે કે મજબૂર નહીં, હમ મહાન બને और भारत माँ के हम शान बने. સાહેબ એ આ કરવા માંગે છે. આ કોઈ વેચવાવાળી કંપની નથી સાહેબ. એને વેચવું હોય તો એક તેલ ન રાખત, બધા તેલ રાખે. પણ એના ઘણા બધા ઉદ્દેશ્યો છે. ટોટલ સંસ્થાના 9 ઉદ્દેશ્ય છે. એમાં મહત્વના જે 3 ઉદ્દેશ્ય છે એના ઉપર સંસ્થા કાર્ય કરે છે. બાકી તમને કહી દઉં, કંપનીનો ટૂંકમાં પરિચય આપી દઉં. જે કાપડની દુનિયામાં વિમલ, રાયમંડ, જગદીશ, સિયારામ, દિનેશ, જે મેન બ્રાન્ડ છે કાપડની દુનિયામાં, રાયમંડ, એ તમામ કાપડ આરસીએમ બનાવે છે. એ લોકો એના સિક્કા મારી અને માર્કેટમાં વેચે છે. બાકી બનાવે છે આરસીએમ. એને પૈસો કમાવો તો આ નિમક વેચવાની કંઈ જરૂર હતી નહીં સાહેબ. આ નિમક રહ્યું ને, કદાચ નહીં હોય, ટાટાનું નિમક 40 રૂપિયા ભાવ છે 1 કિલોનો. અને નિમકની ગુણવત્તા એ જ છે કે 15 થી 30 ppm આયોડિનમાં હોવું જોઈએ, બીજું કંઈ ના હોય. અને એ જ નિમક આરસીએમ આપણને 120 રૂપિયા કિલો આપે છે. એનું કારણ એક જ છે કે ટાટા ટીવીમાં બતાવીને વેચે છે, આરસીએમ બતાવતું નથી. એનો હેતુ એ છે કે લોકોના ઘર સુધી સારી પ્રોડક્ટ આવવી જોઈએ. તો એ સ્વાવલંબન. ત્રીજો ઉદ્દેશ્ય છે મહિલા સશક્તિકરણ. આજ સુધી કોઈ કંપનીએ આવા કાર્ય કર્યા ખરા પ્રવીણભાઈ? છે કોઈના ઉદ્દેશ્ય? એનો ઉદ્દેશ્ય શું છે? વેચીને અમીર બનવું. એને તમારા આરોગ્ય સાથે કાંઈ લેવા દેવા નથી. પણ આમને તો ઉદ્દેશ્યો છતાં એના જે કે મહત્વના જે કે ઉદ્દેશ્ય હતા એના ઉપર જ કાર્ય કરે છે. તો મને ખ્યાલ છે ત્યાં સુધી, હું જ્યાં સુધી ભણ્યો છું, મેં જ્યાં સુધી વાંચ્યું છે ત્યાં સુધી, આ દેશની અંદર મહિલાઓ ઉપર કોઈ કામ કરવામાં આવ્યું હોય તો ભારતના પહેલા નેતા હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેની આ તમામ દેશની સ્ત્રીને 33% અનામત આપી. તમામ દેશની સ્ત્રી. એનું એ સપનું હતું કે ભારતની સ્ત્રી પુરુષ સમોવડી બને, ઘરની 4 દિવાલો તોડી બહાર નીકળે અને આઝાદથી જિંદગી જીવે. કારણ કે ભારત આપણો એક સાંસ્કૃતિક દેશ છે. આપણે સ્ત્રીને હંમેશા ઘરની અંદર જ રાખીએ છીએ. જો કે આજે ઘણો બધો બદલાવ થયો છે. આજની દીકરી પ્લેન સુધીની સફર કાપી રહી છે. પણ એ પછી જો કોઈ પણ મહિલા ઉપર વાત કરવામાં આવી હોય તો આ સિસ્ટમના પ્રણેતા છે ત્રિલોકચંદ ચાવડા, કે જે ભારતની મહિલાઓને ઉપર લાવવા માંગે છે. અને આજે અઢળક મહિલાઓ આ સંસ્થાની અંદર પોતાનો પાર્ટ ટાઈમ સમય આપી અને કાર્ય કરે છે. અને કંઈક બહેનો, કંઈક દીકરીઓ આજે ઘણું બધું મોટું મતલબ એને જાતનો વિકાસ કરી રહ્યા છે. તો આવા મહત્વના ઉદ્દેશ્યો ઉપર સંસ્થા કાર્ય કરે છે. પણ એક વસ્તુ તમને અવશ્ય કહી દઉં, વેચવાનું, જોડવાનું આ કાર્ય નથી. આ કાર્ય છે સમજવાનું, અપનાવવાનું અને આપણે સારું લાગે તો લોકોને બતાવવાનું છે. પણ શરૂઆત કે ભાઈ ભારતનો 80% વર્ગ શા માટે ગરીબ છે અને 20% દિન પ્રતિદિન અમીર બનતો જાય છે. અને 80% કોરોના પછી 85 થઈ ગયો અને ઓલો 25 થઈ ગયો, 15 થઈ ગયા, મતલબ વધી ગયા. જ્યાં 5% નો વધારો થયો, બંધ થઈ ગયા, ઘણા બધા ધંધાઓ નુકસાન થયું. તો આવું શા માટે થયું? શા માટે આપણો કોઈનો વિકાસ નથી થતો? શા માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ છતાં આપણી કોઈ પ્રગતિ નથી થતી? એનું એક કારણ સમજાવું તમને આરસીએમના માધ્યમથી. આરસીએમ કંપનીનું નામ છે આરસીએમ કન્ઝ્યુમર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ. જ્યારે આનું ફૂલ ફોર્મ થાય છે રાઇટ કોન્સેપ્ટ માર્કેટિંગ, એટલે કે ખરીદી કરવાની સાચી રીત, કે ભાઈ ખરેખર ગ્રાહકને ખરીદી કઈ રીતે કરવી જોઈએ. આપણે તમામ લોકો આજે બેઠા છીએ એ આપણે બધા શું કરીએ છીએ? સમજીએ આપણો પૈસો ક્યાં જાય છે. માનો એક કંપની છે અને આપણે બધા કસ્ટમર છે. મારે ત્યાં અંબુજા સિમેન્ટની ફેક્ટરી છે બાજુમાં અને ઓલી બાજુ જીએસએલ છે સિદ્ધિ સિમેન્ટ. હવે મારે માનો 100 થેલી સિમેન્ટ જોઈએ તો સિદ્ધિ સિમેન્ટવાળા મને ડાયરેક્ટ આપશે બાબુ? નહીં. આપણે ક્યાં લેવા જશું? મતલબ આપણે કસ્ટમર છે, બધા ગ્રાહક છીએ. ગુજરાતીમાં કહું તો ગ્રાહક છે.
તો આપણે ક્યાં લેવા જશું? તો કે ભાઈ આપણા બાજુનો જ્યાં રિટેલરનો શોપ હશે ત્યાં. હવે રિટેલર છે એ ઘરે સામાન બનાવે નહીં, એ ક્યાંથી લાવે? તો કે ભાઈ કોઈ હોલસેલરનો વેપારી આપી જાય છે અથવા એ પોતે જઈને લઈ આવે છે. અને હોલસેલર છે એ પહેલા ઘરે સામાન નથી બનાવતા, એ લાવે છે ડીલરની ત્યાંથી, અને આ ડીલર લાવે છે એજન્સી પાસેથી, અને એજન્સી કંપની પાસે લેવા જાય છે. આ રીતની સાયકલ છે. હવે કંપની એવું કહે છે કે કોઈ પણ સામાન હું બનાવું છું મને 100 રૂપિયામાં તૈયાર થઈ જાય છે મારા નફા સાથે, છતાં કસ્ટમરના હાથમાં આવે એટલે રૂપિયા એના 200 થાય છે. શા માટે? તો કે ભાઈ રિટેલર, હોલસેલર, ડીલર અને એજન્સી આ કોઈ આપણી સેવા કરશે? 4 લોકો આપણી વચ્ચે આવે, સેવા તો નહીં કરે. ચારેયના 5-5%, મતલબ 20% ખર્ચો થઈ જાય છે. અને અમે ક્યારેય આ 20% લોકો વાળાનો વિરોધ કરતા નથી. શા માટે? તો કે ભાઈ પોતાની મહેનત અને પોતાનો પૈસો, પોતાનો સમય બધું રોકીને 5% કમાય તો એનો હકનો લે છે. અમે આનો નથી વિરોધ કરતા. અમે વિરોધ કરીએ છીએ ટીવીનો. કોલગેટને આપણે ઓળખતા નતા, પણ ટીવીના પડદા ઉપર આવીને બતાવવામાં આવ્યું કે ભાઈ આવે કોલગેટ આવે છે. લક્ષ સાબુન આપણે કોઈ ઓળખતા નતા, પણ કરીનાબેન આવીને બતાવ્યું કે મેરે ગોરેપન કા રાજ ઇન્ટરનેશનલ લક્ષ. એટલે આપણે બધા દોડીને જાય કે ભાઈ લક્ષ સાબુ આપો. કરીનાબેન કદાચ નાઈને ગોરા થયા તો આપણે થઈ જઈએ. બાકી રિયલમાં સાબુનું કામ છે આપણા જે કંઈ આખા દિવસની અંદર ડસ્ટિંગ થયું, જે કંઈ કીટાણુ હોય એને સાફ કરવાનું. પણ ભારતની 80% પ્રજાને આ લોકો ખોટી જાહેરાત કરી અને આપણે ભ્રમિત કરે છે, અને આપણે બધા ત્યાં લઈને આવીએ છીએ. તો કરીનાબેન ફ્રીમાં કરશે જાહેરાત, કઈ પૈસા લે કે નહીં લે? અને કેટલો પૈસો થાય ને સાહેબ, જો એ તમે સમજી જશો ને તો ક્યારેય તમે જાહેરાત વાળો સામાન નહીં લાવો. કલરની દુનિયામાં એક કંપની આવી હમણાં, ઇન્ડિગો, કદાચ તમે નામ સાંભળ્યું તો રમેશભાઈને ખ્યાલ નથી. ઇન્ડિગો કંપની છે, કેટલા પૈસા જાહેરાતમાં જાય છે તમને સમજાવું છું. અને એક કલરની જાહેરાત કરે છે મહેન્દ્રસિંહ ધોની, આપણા દેશના કેપ્ટન, અત્યારે તો નથી, પહેલા હતા. જે આખું ભારત એને ઓળખે છે, આખા ભારતને ખ્યાલ છે કે મહેન્દ્રસિંહ ધોની પાસે અનુભવ છે ક્રિકેટનો, બલ્લાનો. કલરનો અનુભવ નથી. કલરનો સાસો અનુભવ છે પેન્ટર પાસે, અને કલરનો જેની અભ્યાસ કર્યો એના પાસે. છતાં મહેન્દ્રસિંહ ધોની હાથમાં આ રીતે ડબલું પકડ્યું છે અને જાહેરાત કરે છે. અને એ કોન્ટ્રાક્ટ છે 5 વર્ષનો. ધોની સાહેબ કેટલા લીધા એ કંપની પાસેથી? પ્રવીણભાઈ, કેટલા કરોડ? 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ? સમજાશે તમને આપણી શા માટે હાલત આ છે? આપણે વધીને 10, 20, 50 કરોડ કહીએ. ગૂગલમાં સર્ચ કરશો આવશે એનું. ઇન્ડિગો કંપની સાથે 169 કરોડનો કોન્ટ્રાક્ટ છે મહેન્દ્રસિંહ ધોનીનો. કેટલા? 169 કરોડ સાહેબ. હવે સવાલ એ છે, 169 કરોડ રૂપિયા આપશે કોણ? મહેન્દ્રસિંહ ધોની. કોણ આપશે? આપણે એવું કહીએ કે ભાઈ કંપની જ આપશે. પણ કંપની કોના પાસેથી લે છે? ગ્રાહક પાસેથી. હવે એડવર્ટાઈઝ કરવાથી કલરની કોઈ ગુણવત્તા વધી જવાની છે? વધશે કોઈ? કે ભાઈ 2 લીટર છે તો 3 લીટર થઈ જાય? નહીં, માત્રા વધે, નહીં એની ગુણવત્તા વધે. પણ મહેન્દ્ર ધોનીને એ માટે રાખે છે કે આખો દેશ ઓળખે છે, એટલે એના જોવાથી લોકો લે છે. તો 169 કરોડ સાહેબ ખાલી કલરમાં જાય છે. તો એવા તો સવારે બ્રશથી લઈ સાંજના તેલ સુધીનો તમામ સામાન આજે એડવર્ટાઈઝથી જ વેચાય છે. એક તમારા ઘરની અંદર 80 રૂપિયા વાળી કોલગેટ આવે, એમાં 120 રૂપિયા કાયદેસર એડવર્ટાઈઝના જાય છે. રાત દિવસ મહેનત આપણે કરવાની. એ લોકો અબજોપતિની ખરબોપતિ બની ગયા. મહેનત કોની છે? 80% લોકોની. અને આ લોકો લઈ ગયા. તો 20% લઈ ગયા કરીનાબેન, અને 10% લઈ ગયા ટીવી ચેનલના માલિક. મતલબ 30%. 20 અને 30 કેટલા થયા? 50%. મેં કીધું કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટ કંપની આપે તો એને 100 રૂપિયામાં તૈયાર થાય છે, પણ આપણા ઘર સુધી આવેલી રૂપિયા એના 200 થાય છે. શા માટે? તો કે આ વ્યવસ્થા છે. 20% વસેટીયામાં જતો રહી છે ને 30% ટીવી એડવર્ટાઈઝ જાય છે. જ્યારે આરસીએમએ શું કર્યું? તો કે ભાઈ અહીં ગ્રાહક હતા એને સીધા કંપની સાથે જોડી દીધા. કોની સાથે જોડી દીધા તમને લોકોને? કંપની સાથે. જેમ આપણે રાશન કાર્ડનો સામાન લેવો હોય તો જ્યાં આપણી ગામની દુકાન ફાળવેલી હોય ત્યાંથી જ આપણને સસ્તો મળે.
પણ એના માટે એક પ્રોસેસ હોય છે. ત્યાં તમારે આધાર કાર્ડ આપવું પડે, પાસબુક આપવી પડે, પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો પડે. આ તમે ડોક્યુમેન્ટ આપો, તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય અને પછી તમને એક પાસ આપવામાં આવે છે. અને એ પાસ તમારી દુકાન જ્યાં ફાળવેલી હોય ત્યાંથી જ તમે લઈ શકો. તો એ સિસ્ટમ અહીંયા છે. 4 ડોક્યુમેન્ટ આપી કંપની સાથે તમે જોડાઓ તો કંપની તમારું એક કેવાયસી બનાવે છે. અને એ કેવાયસી બનાવ્યા પછી તમારો 8 આંકડાનો એક આઈડી નંબર આવે છે. આ 8 આંકડાનો આઈડી નંબર તમારા ગામ પૂરતો સીમિત નથી. પૂરા ભારતની અંદર આરસીએમની 12,500 વિતરણ કેન્દ્ર છે. 12,500. એ કોઈ પણ દુકાને જઈને તમે ત્યાં તમારો પાસ આપો, મતલબ આઈડી આપો, એટલે 20% સામાન સસ્તો. શા માટે? તો કે આપણે વચ્ચે કોઈ લોકોને રાખ્યા નથી. કંપની ટુ ડિસ્ટ્રીબ્યુટર કરી નાખે. આપણે કસ્ટમર નથી. માર્કેટમાં આપણે ગ્રાહક છે, એ કસ્ટમર છે. અહીંયા આપણે કસ્ટમર નથી, અહીંયા આપણે ડિસ્ટ્રીબ્યુટર છે. તો 20% બેનિફિટ સીધું આપણું બચી ગયું. મતલબ માર્કેટમાંથી કોઈ પણ સામાન તમે લ્યો તો ત્યાં 2500 રૂપિયા છે. એ જ સામાન આરસીમાંથી લ્યો એટલે 2000 છે. તો 500 રૂપિયા આપણે બચી ગયા. બરોબર. માર્કેટમાં લક્ષનો સાબુ લેવા લેશા તો 10 રૂપિયા ભાવ છે. આરસીએમનો સાબુ તમે લેવો કેવાયસી બનાવીને તો 9 રૂપિયા છે. તો આમાં કોઈ આપણું નુકસાન છે? સાબુ તો આપણે રોજ માર્કેટમાંથી લઈએ જ છીએ. કરવાનું શું છે? 4 ડોક્યુમેન્ટ આપી, રમેશભાઈના જે કંઈ તમારા કોન્ટેક્ટ જેના માધ્યમથી તમે બેઠા છો એટલે 4 ડોક્યુમેન્ટ આપી કેવાયસી બનાવવાનું છે. શરૂઆતમાં તમારે જરૂરિયાત પૂરતો એકી સાથે 2000 રૂપિયાનો સામાન લેવાનો હોય. રૂપિયા ભરવાનો એક પણ નથી. અહીંયા સમજજો, 2000 રૂપિયાનો એકી સાથે સામાન લેવાનો છે. તેલ, મરચું, હળદર, જીરું, ધાણા, જે જરૂરિયાત હોય તે એક જ વખત, પહેલી વખત. પછી કોઈ ફિક્સ નથી. પછી 100 નો લ્યો, 200 નો લ્યો, 500 લ્યો, જે કંઈ જરૂરિયાત છે પ્રમાણે લ્યો. તો શું ફાયદો થશે? તો કે તમે કેવાયસી બનાવ્યા પછી લગાતાર 6 મહિના તમે આરસીએમની દુકાનેથી ખરીદી કરશો તો 7મે મહિને કંપની તમને જે ખરીદી કરશો, માનો કે 3000ની ખરીદી લગાતાર 6 મહિના સુધી કરી તો આરસીએમ તમને 1500 રૂપિયાનો સામાન ફ્રી આપશે 7મે મહિને. માનો પરિવાર મોટો છે, 5000 રૂપિયાની ખરીદી દર મહિને તમે કરશો તો તમને 2500 રૂપિયાનો સામાન ફ્રી મળશે. માની લો અમે બે ભાઈ સાથે રહે, પરિવાર મોટો છે અને 10,000ની ખરીદી તમે દર મહિને આરસીએમમાંથી તમામ વસ્તુ લીધી તો દર 6 મહિને 5000 રૂપિયાનો સામાન ફ્રી આપશે. તો આજ સુધી ક્યાંય આપણે કંઈ ફ્રીમાં આપ્યું કોઈ? પહેલાની જૂની સિસ્ટમ તો શું હતી? એક જ દુકાને ખરીદી કરવાની. એ બંધ હોય તો ઘરે વહી આવવાનું, ફરી ખુલે ત્યારે જવાનું. હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા મમ્મી મને કહેતા કે ભાઈ વાલાતાની દુકાનેથી સામાન લાવવાનું. હવે વાલાતાને અમે 70 વર્ષ નહીં સાહેબ, વર્ષોથી મેં ખરીદી કરી, મારા પપ્પાએ ખરીદી કરી, એના પપ્પાએ ખરીદી કરી, બધાએ ખરીદી કરી ત્યાંથી આપણે. હવે એને દુકાને જઈને એક સવાલ કરજો કે સાહેબ વર્ષોથી અમે તમારી ત્યાંથી ખરીદી કરીએ, જાજુ નહીં, 1 મહિનાનું રાશન તો ફ્રી આપો. આપશે? આપશે કોઈ? જો આપે 12 મહિને કેલેન્ડર આપે છે. હા, એ પણ લોકડાઉન પછી બંધ કરી દીધા. પહેલા આપતા. જ્યારે આરસીએમ આપણને વર્ષમાં 2 વખત સામાન ફ્રી આપે છે. એટલે હું 3 એક વસ્તુ અવશ્ય કહું છું કે ભાઈ ભારતના તમામ નાગરિકને આ સંસ્થાના 3 જે નફારી અને ફાયદાઓ એ લેવા જોઈએ. પહેલો બેનિફિટ, 100% પ્રોડક્ટ શુદ્ધ. આરસીએમ આપણને 100% પ્રોડક્ટની શુદ્ધતાની ગેરંટી આપે છે કે જે માનવ શરીરને કોઈ નુકસાન કરે એવા કેમિકલો એમાં નાખવામાં આવતા નથી. બીજું બેનિફિટ, માર્કેટ કરતાં 20% સસ્તું. અને ત્રીજો ફાયદો, લગાતાર 6 મહિના ખરીદી કરો એટલે 7મે મહિને તમને ફ્રી પ્રોડક્ટ આપો. મતલબ વર્ષમાં 2 વખત ફ્રી સામાન આપે. તો આ તો લાભ આપણે લેવો જ જોઈએ કે ના લેવો જોઈએ? કે હજુ આપણે કરીનાબેન જ મોટા કરવા? કરીનાબેનના એકાઉન્ટમાં રૂપિયા હમાતા નથી, એ લોકો સ્વિસ બેંકમાં મૂકે છે. જ્યારે આરસીએમે સીધું કરી દીધું. બસ બીજું આમાં વિશેષ કંઈ છે જ નહીં. બાકી મારે તમને એ ન કહેવાનું કે આ શેમ્પુ તમે સવારે ઉઠીને પી લીધું એમ. તમને ખ્યાલ હશે કે આનું શું કરવાનું હોય. સાબુ મારે એનો કહેવાનું કે ભાઈ આમાંથી થોડુંક નાસ્તામાં લઈ લઈએ. તો આપણે ખબર છે કે ભાઈ સાબુથી નાહવાનું છે. પણ આની ખબર શા માટે નથી પડી? તો કે ભાઈ અમારી સંસ્થા એડવર્ટાઈઝ કરતી નથી. અને એ પણ જો આઈડી એડવર્ટાઈઝ કરે તો આ સામાન અહીં સુધી આવવું ન પડે, આ લોકોને આટલી તૈયારી કરવી ના પડે. તમે સામેથી જઈને કહો કે ભાઈ ઓલો સાબુ આપો, પણ તો એ એડવર્ટાઈઝ કરવા જાય તો ક્વોલિટી નબળી પડી. આજે મોટી મોટી કંપનીઓ મેં કીધું ને કે ભાઈ પ્રોડક્ટ કરતાં બતાવવામાં વધારે ખર્ચો કરે છે. અને ભારત તો એક એવો ન્યારો દેશ છે કે કોઈ વસ્તુ ઓરિજિનલ બને ને એ પહેલાં ડુપ્લિકેટ કરે પહોંચી જાય. આપણે ડુપ્લિકેટમાં બહુ બધા માહિતી પિક્ચર હશે ત્યાં સુધી તો થતું હોય ત્યાં તો આવી ગયું હોય બધી. જ્યારે આરસીએમ છે એ ઘણા બધા ઉદ્દેશો સાથે કામ કરે છે. અને હું તમને સમજાવું, લાસ્ટમાં એક તમને ડેમો કરીને બતાવવા.
કે ભાઈ માર્કેટમાં એટલા રૂપિયા દેવા છતાં સામાન આપણને મળતો નથી. સતત રૂપિયો આપણો ત્યાં જતો રહે છે, એ રૂપિયા આપણે બસાવવાનો છે. માની લ્યો એક નદીના માધ્યમથી તમને સમજાવું. અહીં કઈ નદી બાપુ આજુબાજુમાં? રૂપેણ રાખો. હે? રૂપેણ. હા, સાંગાવાળીને આપણે સમજીએ કેટલો પૈસો જાય ને. તમારા ગામમાં આ એક નદી આ રીતે જાય છે. નદીનું પાણી અમૃત છે, આપણે ખબર છે કે ભાઈ 100% પાણી સારું છે. પણ એ નદીની ક્ષમતા પૂરી થઈ જાય પછી પાણી ક્યાં જતું રહે છે? દરિયામાં. હવે આ દરિયામાં જે પાણી જતું રહે એ પછી આપણા કોઈ કામનું ખરી? દરિયામાં પાણી જે જતું રહ્યું બાપુ પછી કોઈ કામનું ખરી? નહીં. પણ આ જે નદીની અંદર કઈ પુલ બનાવી દેવામાં આવે અને એ પાણીને રોકી દેવામાં આવે અને જ્યારે આ આજુબાજુનો જે કંઈ એરિયા હોય, આજુબાજુનો જે કંઈ વિસ્તાર હોય એને ખાસ પાણીની જરૂરિયાત હોય અને ત્યારે એ પાણી આપે તો આપણા માટે કેટલું ફાયદાવાળું છે ને. કારણ કે પાણી અઢળક હતું એ જતું રહ્યું પણ આપણે એને રોકી દીધું. એ જ રીતે આરસીએમ એ જ કર્યું છે, જે પૈસો માર્કેટમાં જતો હતો એને રોકી દીધો. કરીના બેન આપણે માંગશું તો આપશે ઉસીના? કરીના બેનના એકાઉન્ટમાં હમાતા નથી સાહેબ, વિદેશ મૂકે છે. કીધું ને મેં કે કોલગેટ આપણા ઘરમાં આવે 120 રૂપિયા જાય છે, એ તો હજી કોલગેટ જ જાય લીધી ખાલી. બ્રશથી લઈને સાંજના તેલ સુધીની આ સિસ્ટમ હાલે. આ સિસ્ટમ પેલા ભારતમાં હતી જ નહીં, પણ અંગ્રેજો આપણને આપી નહીં ગયા. પેલા વસ્તુનો વિનિમય થતો. હું તમને બાજરી આપું, તમે મને ઘઉં આપો. તમે મારે ખેતરે ઢાલવા આવો, હું તમારે ખેતરે ઢાલવા આવું. પણ અંગ્રેજ જોયું કે આ રીતે ના હોય, કે તમે પેલા બધું અમને આપી દો. મતલબ ત્યારે સાહુકાર બન્યા એ લોકો. તમે જે કંઈ બાજરો પકો, મગફળી પકો, જે કંઈ પકો તે અમને પેલા બધું તમે આપી દો અને પછી તમારી જરૂરિયાત પ્રમાણે તમારે લેવાનું અને પછી તમારી પાસે મને પૈસા આપવાના. ને એ કહેવાય વેપાર. ભારતમાં અંગ્રેજો ગયા પછી સુઈથી લઈને પ્લેન સુધીની આપણે યાત્રા કરી, બધામાં બદલાવ કર્યો, પણ આ બજાર રહીને એમાં હજુ બદલાવ કર્યો નથી. અને આજે આપણે બધા મજબૂર છે, બદલાવ કરવો જ પડશે. કારણ કે કરીના બેનને કોઈ પૈસાની જરૂર નથી. તો આપણો પૈસો બસી જાય, કામ કરવાનું છે ને એ જ કામ આરસીએમ છેલ્લા 25 વર્ષથી કાર્ય કરે છે. એવા તો અઢળક ઉદ્દેશ્યો છે આ સંસ્થાના. એક રોગમુક્ત ભારત બને, સ્વાસ્થ્ય, સેવા, સંસ્કાર. અમારી સંસ્થા કાલે જ અમે બધા હતા રાજકોટ, 25 વર્ષ સંસ્થાને પૂરા થયા, તો એને લઈને આખા ભારતની અંદર 17,000 કિલોમીટરની યાત્રા લઈ અને 16 સપ્ટેમ્બર ભીલવાડાથી શરૂઆત થઈ અને ભારતના મોટા મોટા 25 સિટીની અંદર બહુ મોટા સિલ્વર જુબલીના સેમિશનો ઉજવે છે. બ્લડ ડોનેશન ઉપર કામ કરે છે. કાલે બાપુ રાજકોટમાં 300 બોટલ બ્લડ આરસીએમ પરિવારે આપ્યું. ઘણા બધા સેવાના કાર્યો થાય છે, ઘણા બધા વૃક્ષારોપણ મારી ટીમની અંદર કમસે કમ કાંઈ નહીં તો 100 થી 200 વૃક્ષારોપણ અમે કરીએ છીએ. મૂલ્યવાન શિક્ષણ અમે આપીએ છીએ. મતલબ સંસ્થાના અઢળક ઉદ્દેશ્યો છે. અહીં કોઈને ન તો અમે લૂંટવા આવ્યા, ન તો અમે કોઈને છેતરવા આવ્યા. અમે તમને બતાવવામાં આવ્યા છે કે ભાઈ આપણા દેશની અંદર આવી સંસ્થા પહેલા 25 વર્ષથી કાર્ય કરે છે. તમે આમાં સહભાગી બનો. ફ્રી હોય તો લોકોને આ મિશન સમજાવો, કારણ કે આપણે કોઈનું ગુરુ કરતા નથી. હવે થોડીક એ સમજીએ કે માર્કેટનો સામાન કેટલો મોંઘો છે. એક ભાઈ આમ જોઈએ મારી બાજુ, બસ 10 મિનિટનો સમય લેશો આપણે. કિટ કરે હું બતાવું.